12 વર્ષની નિષ્ઠાપૂર્ણ સેવા બાદ શ્રી પાબુનગર પ્રાથમિક શાળાના આચાર્ય તથા શિક્ષકને ભાવસભર વિદાય અપાય. કચ્છ જિલ્લાના રાપર તાલુકાની શ્રી પાબુનગર પ્રાથમિક શાળામાં શિક્ષણ ક્ષેત્રે દીર્ઘકાળથી સેવાભાવ અને સમર્પણ સાથે ફરજ બજાવતા આચાર્ય તથા શિક્ષકના વિદાય સમારોહનું આયોજન અત્યંત ભાવુક અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં કરવામાં આવ્યું હતું. શાળામાં છેલ્લા 12 વર્ષથી આચાર્ય તરીકે સફળતાપૂર્વક સેવા આપતા શ્રી વિક્રમજી ઠાકોર તથા શાળાના મદદનીશ શિક્ષક શ્રી હરેશભાઈ સોલંકીની બનાસકાંઠા જિલ્લામાં બદલી થતા શાળા પરિવાર અને ગ્રામજનો દ્વારા ભવ્ય વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો હતો. આ વિદાય સમારોહમાં ગેડી સીઆરસી શ્રી હરેશભાઈ ડાંગર, રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદાર શ્રી રોનભાઈ, ગેડી ગ્રુપ શાળાના આચાર્ય શ્રી ભૂપેન્દ્રભાઈ ઠાકોર સહિત એસએમસીના સભ્યો, સામાજિક અને રાજકીય આગેવાનો, વડીલો, પેટા શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષક સ્ટાફ, ગેડી પીએચસી સ્ટાફ, મહિલાઓ તથા આસપાસના ગામોના મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત વક્તાઓએ જણાવ્યું હતું કે શ્રી વિક્રમજી ઠાકોરે તેમના કાર્યકાળ દરમિયાન શાળાના શૈક્ષણિક સ્તરમાં નોંધપાત્ર સુધારો કર્યો હતો. તે જ રીતે મદદનીશ શિક્ષક શ્રી હરેશભાઈ સોલંકીએ વિદ્યાર્થીઓના અભ્યાસ સાથે સાથે સંસ્કાર, શિસ્ત અને વ્યક્તિત્વ વિકાસ પર વિશેષ ભાર મૂક્યો હતો. બાળકોને પ્રેમપૂર્વક માર્ગદર્શન આપી તેમણે શિક્ષક તરીકે પોતાની અલગ ઓળખ ઊભી કરી હતી, જે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે હંમેશા સ્મરણીય રહેશે. વિદાય લઈ રહેલા બંને શિક્ષકોએ પોતાના ઉદ્ગાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે શ્રી પાબુનગર પ્રાથમિક શાળા અને અહીંના ગ્રામજનોએ તેમને પરિવાર સમાન પ્રેમ અને સહકાર આપ્યો છે, જે તેઓ ક્યારેય ભૂલી શકશે નહીં. તેમણે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી અને શાળા પરિવાર પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. વિદાય સમારોહ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓને દ્વારા ભાવસભર કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. બાળકો અને ગ્રામજનોએ ભારે હૈયે વિદાય આપતા સમગ્ર વાતાવરણ ભાવ વિભોર બની ગયું હતું. અંતે શાળા પરિવાર, એસએમસી સભ્યો અને ગ્રામજનો દ્વારા બંને શિક્ષકોને સ્મૃતિચિહ્નો આપી તેમના આગલા સેવાકાળ માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. રિપોર્ટર રાણાભાઈ પારેગી, થરાદ.